ભોલેશ્વર ગામમાં 50 વર્ષથી દસમાના પવિત્ર અવસર પર રાસ ગરબાનું ભવ્ય આયોજન। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ભોલેશ્વર ગામમાં દસમાના પવિત્ર અવસર પર છેલ્લા 50 વર્ષથી રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે। ગામના દશામા યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન થાય છે, જેમાં સમસ્ત ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લે છે। દસમાના પવિત્ર શ્રાવણ માસના દિવાસાના દિવસથી શરૂ થતા રાસ ગરબામાં ભૂલકાઓથી લઈ યુવાઓ, મહિલાઓ, બહેનો અને માતાઓ પણ મન મૂકી ગરબે રમે છે। આ 10 દિવસ દરમિયાન આખું ગામ ભક્તિમય માહોલમાં ગરબાની ધૂમ મચાવે છે। માતાજીના ગરબાની ભવ્ય ઉજવણીમાં સૌ કોઈ હળીમળી ભાગ લે છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરે છે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે યુવક મંડળના સભ્યો ખડે પગે રહી અવિરત સેવા આપે છે। તેમની મહેનત અને સમર્પણથી આ કાર્યક્રમ દર વર્ષે સફળતાપૂર્વક સંપન્ન થાય છે। આ રાસ ગરબા ફક્ત એક ધાર્મિક કાર્યક્રમ જ નહીં, પરંતુ ગામની એકતા અને ભાઈચારાનું પ્રતીક પણ છે। ભોલેશ્વર ગામમાં 50 વર્ષથી દસમાના પવિત્ર અવસર પર રાસ ગરબાનું ભવ્ય આયોજન। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ભોલેશ્વર ગામમાં દસમાના પવિત્ર અવસર પર છેલ્લા 50 વર્ષથી રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે। ગામના દશામા યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન થાય છે, જેમાં સમસ્ત ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લે છે। દસમાના પવિત્ર શ્રાવણ માસના દિવાસાના દિવસથી શરૂ થતા રાસ ગરબામાં ભૂલકાઓથી લઈ યુવાઓ, મહિલાઓ, બહેનો અને માતાઓ પણ મન મૂકી ગરબે રમે છે। આ 10 દિવસ દરમિયાન આખું ગામ ભક્તિમય માહોલમાં ગરબાની ધૂમ મચાવે છે। માતાજીના ગરબાની ભવ્ય ઉજવણીમાં સૌ કોઈ હળીમળી ભાગ લે છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરે છે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે યુવક મંડળના સભ્યો ખડે પગે રહી અવિરત સેવા આપે છે। તેમની મહેનત અને સમર્પણથી આ કાર્યક્રમ દર વર્ષે સફળતાપૂર્વક સંપન્ન થાય છે। આ રાસ ગરબા ફક્ત એક ધાર્મિક કાર્યક્રમ જ નહીં, પરંતુ ગામની એકતા અને ભાઈચારાનું પ્રતીક પણ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતના સ્મિતા, સાબરકાંઠા।